અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ ચાંદી ચોરી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી। નરોડા વિસ્તારમાંથી મંગુસિંહ રાઠોડને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડવામાં આવ્યો અને આ કેસમાં કુલ 120 કિલો ચાંદીની ચોરી થઈ હતી, જેમાંથી અત્યાર સુધી 80 કિલો ચાંદી રિકવર કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું। આ અગાઉ પ્રદીપ પ્રજાપતિની પણ ધરપકડ કરાઈ। પોલીસે સમગ્ર ચોરીકાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને બાકી રહેલી ચાંદી તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી તેજ કરી છે। રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની એક પેઢીમાં આશરે 130 થી 140 કિલો ચાંદીના ઘરેણાની દાગીનાની ચોરી ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો। જે બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરની ટીમ પણ કાર્યરત હતી એ ગુનો ડિટેક્ટ કરવા માટે। અને 2 દિવસ પહેલાં આ ઘરફોડ ચોરીમાં જે ચાંદી જે છે એ ચોરીમાં ગયેલ ચાંદી છે એ પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે અમદાવાદ શહેરમાં ગીતા મંદિર ખાતે મોબાઈલ શોપમાં પડેલ છે એવી હકીકત આધારે કુલ 40 કિલો ચાંદી સાથે પ્રદીપ પ્રજાપતિ નામના ઈસમની ધરપકડ કરી।